સુરતમાં ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી। ગૌ હત્યા બંધ થાય અને ગાયોનું સર્વધરણ ન થાય તે હેતુથી આ રેલી યોજવામાં આવી। દેશમાં ગાય માટે એક કાયદો બને અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ હતી। સુરતમાં ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી। ગૌ હત્યા બંધ થાય અને ગાયોનું સર્વધન થાય તે હેતુથી આ રેલી યોજવામાં આવી છે। દેશમાં ગાય માટે એક કાયદો અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ હતી। મોટી સંખ્યામાં ગૌરક્ષ સેવક આ રેલીમાં જોડાયા। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે નીકળેલી રેલી કલેક્ટર કચેરી પર સમાપ્ત થઈ। ગૌ સેવકો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયેલો છે અને વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી ચાલતા રેલી લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે। કારણ ખાલી એટલું જ છે કે સરકાર પાસે એક માંગ છે કે ગૌરક્ષા અને ગૌ હત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં છેલ્લા 1.5 મહિનાથી અનેકો ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ છે, બરોબર। તો આ ગૌ હત્યારાઓને કાયદાનો કોઈ ડર નથી। તો આ ગૌ હત્યારાઓને કાયદાનો ડર ત્યારે જ થશે જ્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવે અને ગૌ હત્યા વિરુદ્ધના જે કાયદા છે એ કડકમાં કડક કરવામાં આવે। આશરે 1500 થી 2000 લોકો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।